ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું છું રાજેશ ડાભી. આજનો આપણો આ વિડીયો છે સીઈટીનું રજિસ્ટ્રેશન જે શરૂ થયું છે તે રજિસ્ટ્રેશન કેવી રીતે કરશું. તો અહીં ડિસ્ક્રિપ્શનમાં એક લિસ્ટ આપેલું છે. આ લિસ્ટમાં જે બાળકોના નામ છે તે બાળકોનું રજિસ્ટ્રેશન હાલ કરવાનું છે. એટલે કે જે પ્રથમ લિસ્ટ બહાર પડ્યું છે તે મુજબના બાળકોનું આપણે રજિસ્ટ્રેશન કરવાનું થશે. અને એ રજિસ્ટ્રેશન કેવી રીતે કરશું તે માટેનો અહીં વિડીયો આપેલો છે. સૌપ્રથમ જો બાળકનું રજિસ્ટ્રેશન લિસ્ટમાં નામ હોય તો રજિસ્ટ્રેશન કરવાનું થશે ને તેના માટેની અહીં વેબસાઇટ છે જે મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, સીઈટી પોર્ટલ ગુજરાત VSK.org. આ વેબસાઇટ આપણે ઓપન કરીશું એટલે આપણી સામે તે વેબસાઇટ ઓપન થશે. અહીં તમે જોઈ શકો સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટેની જે સાઇટ છે તે ઓપન થઈ ગઈ છે. હવે અહીં આપણે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરીશું એટલે અહીં પ્રિન્સિપલ લોગિન ઓપન થશે. તો અહીં તમે જોઈ શકો છો પ્રિન્સિપલ લોગિન છે. અહીં આપણે ટીચર્સ કોડ જે 8 આંકડાનો છે તે એનો મોબાઈલ નંબર એન્ટર કરી અને અહીં વાદળી બટન પર ક્લિક કરીશું એટલે ઓટીપી આવશે મોબાઈલ પર. તે ઓટીપી અહીં એન્ટર કરીને લોગિન એન્ડ વેરીફાઈ પર ક્લિક કરીશું. જેવું આપણે અહીં લોગિન કરીશું એટલે આપણી સામે અહીં ટોટલ સ્ટુડન્ટ, પેન્ડિંગ સ્ટુડન્ટ અને રજિસ્ટર્ડ સ્ટુડન્ટ લખેલું આવે છે. હવે અહીં જે ટોટલ સ્ટુડન્ટ આપણે જે લિસ્ટમાં નામ છે તે અહીં આપણને જોવા મળે છે એટલે લિસ્ટ પણ તમારે જોવાની જરૂર નથી. હવે અહીં પેન્ડિંગ એટલે કે આ જે સ્ટુડન્ટ અહીં ટોટલ છે એમાંથી પેન્ડિંગ જે છે એ પણ અહીં જોવા આપણને મળે છે. અને અહીં રજિસ્ટર્ડ સ્ટુડન્ટ છે તે આપણે જ્યારે રજિસ્ટ્રેશન પૂર્ણ કરશું ત્યારે આપણને અહીં સંખ્યા જોવા મળશે. હવે અહીં આખું લિસ્ટ છે તેમાં તમારે જે બાળકનું રજિસ્ટ્રેશન કરવાનું હોય તેના પર આપણે અહીં એડ પર ક્લિક કરીશું. એડ પર ક્લિક કરીશું એટલે અહીં આપણને સ્ટુડન્ટનો આઈડી જોવા મળે છે, તેનું નામ જોવા મળે છે, એની જન્મ તારીખ જોવા મળે છે. અને અહીં તમે જોઈ શકો છો કે બર્થ સર્ટિફિકેટ ઓપ્શન આપેલો છે. ત્યાં આપણે ચૂઝ ફાઇલ પર ક્લિક કરી અને આપણે અહીં જેપીજી, જેપીઈજી, પીએનજી, પીડીએફ 5 MB થી નાની સાઇઝની ફાઇલ અહીં આપણે અપલોડ કરીશું. અપલોડ થાય ત્યારબાદ તમે એને વ્યૂ કરીને જોઈ શકો છો. ત્યારબાદ અહીંથી આપણે કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે. હવે જો તમે ઈડબ્લ્યુએસ સિલેક્ટ કરશો તો અહીં ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ જે છે જેપીજી, જેપીઈજી, પીએનજી, પીડીએફ સાઇઝમાં અપલોડ કરવાનું રહેશે. ઓબીસી સિલેક્ટ કરશો તો એ મુજબ, એસસી એસટી સિલેક્ટ કરશો તો એ મુજબનું સર્ટિફિકેટ અહીં સિલેક્ટ કરવાનું રહેશે. આદિમ જૂથ સિલેક્ટ કરશો તો અહીં સબ કેટેગરી આવશે જેમાંથી આપણે તેનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. તો અહીં સર્ટિફિકેટ અપલોડ કર્યા બાદ અહીં આપણે સ્પેશિયલ નીડ્સ એટલે કે જે 40% ની ડિસેબિલિટી હોય અથવા એના કરતાં વધારે હોય તો એના માટેનું આપણે યસ પર ટિક કરીશું. ટિક કરીશું એટલે અહીં ટકાવારી છે તે આપણે દર્શાવવાની રહેશે. ડિસેબિલિટી જે ટાઈપ છે તે અહીં સિલેક્ટ કરવાનું રહેશે ને તેનું પ્રમાણપત્ર આપણે અહીં અપલોડ કરવાનું રહેશે. આટલું અપલોડ કર્યા બાદ અહીં આપણી પાસે એની એજ્યુકેશન ડિટેલ આવે છે એટલે કે પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું, ચોથું, પાંચમું કઈ સ્કૂલમાં ભણેલ છે તે માહિતી અહીં જોવા મળે છે. વિદ્યાર્થીએ ધોરણ 1 થી 5 માં સળંગ સરકારી ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરેલ છે, યસ. જો અહીં પ્રાઇવેટ શાળામાં વચ્ચે બાળક ગયેલું હશે તો અહીં પ્રાઇવેટ લખેલું આવશે અને એના આધારે જ અહીં આપણે રેસિડેન્શિયલ ડિટેલ પણ છે, ડિસ્ટ્રિક્ટ, બ્લોક અને વિલેજ કયું છે તે પણ માહિતી જોવા મળશે. હવે જે આપણી વાત હતી કે અહીં પ્રાઇવેટ સ્કૂલ કે એવી કોઈ ડિટેલ હશે તો અહીં જે એને સ્કીમ છે તે બદલાઈ જશે. જેમ કે બધો 5 ધોરણ એને સરકારીમાં અભ્યાસ કરેલો છે તો શો સ્કીમ પર જશો તમે તો અહીં આ 3 સ્કીમ એને જોવા મળે છે. જો નહીં હોય તો અહીં સ્કીમ જોવા મળશે નહીં અને જે પ્રાઇવેટમાં હોય એને પ્રાઇવેટ ગણી અને પ્રાઇવેટ મુજબની સ્કીમ જોવા મળશે. ભલે અત્યારે સરકારીમાં ભણતા હોય પણ 1 વર્ષ પણ એને જો પ્રાઇવેટમાં કરેલું હશે તો એ મુજબની સ્કીમ જોવા મળશે. ત્યારબાદ અહીં વાલીનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો, સેન્ડ ઓટીપી પર ક્લિક કરી અહીં આપણે ઓટીપી એન્ટર કરીને વેરીફાઈ કરવાનો રહેશે. ત્યારબાદ અહીં આપણે પાસવર્ડ સેટ કરવાનો રહેશે. બધા બાળકો માટે આપણે અહીં અલગ અલગ પાસવર્ડ છે તે સેટ કરવાનો રહેશે. તો શક્ય બને તો સંપૂર્ણ શાળાના બધા બાળકો માટે સેમ પાસવર્ડ રાખી અહીં ટિક માર્ક કરી અને આપણે સબમિટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરીશું એટલે તે બાળકનું રજિસ્ટ્રેશન થઈ જશે. તો આવી રીતે આપણે રજિસ્ટ્રેશન કરીશું અને દરેક બાળકોનું રજિસ્ટ્રેશન તમે કરશો. અહીં રજિસ્ટર્ડ સ્ટુડન્ટ છે તેમાં સંખ્યા જોવા મળશે
અને જેટલા બાળકોનું રજિસ્ટ્રેશન કરશો તે અહીં આપણને જોવા મળશે. તો આવી રીતે દરેક બાળકોનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જો આપણને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.